આગોગતી ગરમી માટે થઈ જાવ તૈયાર 6 શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન બનાસકાંઠામાં 45 આણંદમાં 43.8 વડોદરામાં 43.2 ભુજમાં 44.1 ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં 44.5 ડિગ્રી તાપમાન ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી 19 થી 23મીએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે આગાહીને લઈને એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે એએમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત છાશ નાળિયેરનું સેવન કરવાની કરી અપીલ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો લાઇટ કલર અને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ સાથે લૂના લક્ષણો જેવા કે ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી માથાનો દુખાવો ચક્કર આવવા સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવી ઉબકા અને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચાર કરવાની અપીલ સપ્તાહ બાદ ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી 24 મેથી 5 જૂન વચ્ચે ગુજરાતમાં આવશે વરસાદનો રાઉન્ડ મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે અંદમાન નિકોબાર ટાપુ પર 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું બેસવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું અનુમાન ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન વાવાઝોડાની સંભાવના વચ્ચે મોટા સમાચાર 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાય એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતા યુવકે ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો અગાઉ 50,000 રૂપિયા આપ્યા બાદ પ્રેમિકાએ ફરી રૂપિયાની પણ કરી હતી વલસાડના ઉમરગામમાં ટીડીઓ પર સરપંચોના આક્ષેપ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો એકઠા થયા ટીડીઓ વિરુદ્ધ ધારાસભ્ય સમક્ષ કરી ઉગ્ર રજૂઆત ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાનો અને મનસ્વી વર્તન કરતા હોવાનો સરપંચોએ કર્યો આક્ષેપ અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યાને લઈને પોલીસ કરી રહી છે કામગીરી ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગ બાદ ગત વર્ષની સરખામણી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો 4 મહિનામાં 108 અકસ્માતો નોંધાયા ઉપરાંત 2023ની સરખામણીએ ગંભીર અકસ્માતો ઘટીને 229 થયા અમદાવાદ સાયન્સ સિટીમાં સમર સાયન્સ પ્રોગ્રામ 2024નો પ્રારંભ 18 થી 31 મે સુધી કરાયું આયોજન સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી વિવિધ યોજાશે વર્કશોપ્સ ઇલેક્ટ્રોનિક સર્કિટ મેકિંગ ટેલિસ્કોપ મેકિંગ ડ્રોન એન્ડ એરઆઈ ડાયનેમેક્સ જેવી વર્કશોપનું આયોજન કરાયું મધ્યપ્રદેશના દમણમાં હકગંજ બરંડાનો દરવાજો ધરાશાયી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ 1876માં બનાવવામાં આવ્યો હતો આ દરવાજો બજાર વચ્ચે દરવાજો ધરાશાયી થતા લોકોમાં અફરાતફરી એસડીઆરએફની ટીમ પહોંચી ઘટના સ્થળે કાટમાળ હટાવી રેસ્ક્યુની કામગીરી શરૂ હજુ અનેક લોકો દરવાજા નીચે દટાયા હોવાની આશંકા તમિલનાડુના કોડાઈ કેનાલમાં પ્રવાસીઓનું આગમન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે કોડાઈ કેનાલ બોટિંગ કરી કુદરતી નજારો માણતા દેખાયા પ્રવાસી આખરી ગરમી વચ્ચે વરસાદ પડતા કોડાઈ કેનાલનો નજારો આહલાદક બન્યો રાજકોટમાં કેન્સરના દર્દીઓ દ્વારા યોજાયો ફેશન શો રેમ્પ વોક કરી દર્દીઓ જલવો દેખાડતા દેખાયા દર્દીઓને પ્રેરણા આપવા રાજકોટમાં સૌપ્રથમ કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શોનું આયોજન રાજસ્થાનના અજમેરમાં આકરી ગરમી વચ્ચે લોકોના પાણી માટે વલખા રહીશો ખરા તડકામાં દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર બાળકો ભણતર છોડીને પાણીના બેડા લઈને પાણી ભરવા મજબૂર રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક સાથે 6 રીંછ ફરવા નીકળ્યા રીંછની લટાર કેમેરામાં કેદ થઈ માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પર એક સાથે 6 રીંછનો વિડીયો હાલ વાયરલ થયો પેરાગ્લાઇડિંગના શોખીનો સાવધાન રહેજો કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા વ્યક્તિનું મોત થયું માંડવી દરિયાકાંઠે બન્યો બનાવ ઝારખંડથી આવેલા પ્રવાસીઓનું મોત થયું માંડવી પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી સુરતના વરાછામાં કાપડ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ છે
ધરમ સોસાયટીની કાપડની દુકાનમાં 3 મહિલાઓ કાપડ લેવાનો દોડ કરે છે. કાપડની આડમાં બીજી મહિલા કાપડનો જથ્થો ચોરી લે છે, જેને લઈને સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ઓનલાઈન જુગાર રમાડતા હોવાનો વિડીયો વાયરલ. વિડીયો મેંદરડા વિસ્તારનો હોવાનું અનુમાન. ક્લબ સંચાલક હપ્તાથી જુગાર રમાડતો હોવાનો દાવો. ઉપર સુધી હપ્તા પહોંચતા હોવાનો સંચાલકનો દાવો. કચ્છના ભુજમાં સુરમંદિર સિનેમાઘરમાં આગ લાગી. આગના લીધે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગ લાગતા લોકોમાં અફરાતફરી. અમદાવાદમાં મદ્રેસામાં મેપિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી. મદ્રેસામાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોની થશે સર્વે. મદ્રેસામાં બીયુ પરમિશન, ફાયર સેફટીની તપાસ થશે. મદ્રેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન કરાયું. અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો. બાપુનગરની સ્મૃતિ વિદ્યાલયના આચાર્ય પર હુમલો કરાયો. હુમલાને લઈને 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાઈ. સુલતાનના મહોલ્લામાં બન્યો હતો હુમલાનો બનાવ. હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની શોધખોળ હાથ ધરાશે. 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે. આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરાશે. મદ્રેસાઓમાં સર્વે અંગે શિક્ષણ વિભાગનું નિવેદન. કહ્યું, રાજ્ય સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી છે. આ હેઠળ બાળકોને ફ્રી શિક્ષા આપવામાં આવે. ધાર્મિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી. હાલમાં શહેરમાં 175 મદ્રેસા છે અને મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે. સર્વે ટીમમાં મુસ્લિમ શિક્ષકો પણ છે. ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાઈ રહી છે. એનસીપીસીઆરના પરિપત્ર અનુસંધાને કામગીરી સોંપાઈ હોવાનું પણ જણાવાયું. જામનગરમાં મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે કરી સર્વેની કામગીરી. મોહમ્મદિયા ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ સર્વેની કામગીરી કરાઈ. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો. હાલ રાજ્યભરમાં મદ્રેસાઓમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે વેરાવળમાં 12, કોડીનારમાં 4 અને ઉનામાં 2 મદ્રેસાઓનો કરાયો સર્વે. શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવી સર્વેની કામગીરી. સરકાર દ્વારા માંગવામાં આવેલી માહિતી અંગે સુરતમાં મદ્રેસા સંચાલકે સપોર્ટ કર્યો. સંચાલકે કહ્યું, મદ્રેસામાં બાળકો આવે છે તે અન્ય શાળામાં પણ જતા હોય છે. મદ્રેસામાં કોઈ પણ બાળકને મળે છે પ્રવેશ. દ્વારકામાં વિન્ડ ફાર્મના ટાવર પર ચડ્યો યુવક. આપઘાતના ઇરાદે વિન્ડ ફાર્મ પર ચડ્યો યુવક. નાવદરા બંદરના વિન્ડ ફાર્મમાં બની ઘટના. પીએસઆઈની સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો. યુવક નીચે ઉતરી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. 2 દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદથી બનાસકાંઠા જિલ્લાની ખેતીમાં નુકસાન. પાલનપુરના ધાણધાર પંથકમાં ઊભા પાકમાં નુકસાનીનો વારો આવ્યો. બાગાયતી ખેતી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. ગરમીનો પારો વધતા રોગચાળો વધ્યો. મહીસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ. જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્પિટલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન. દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. દર્દીઓને સારવાર માટે 150 કિલોમીટર દૂર અમદાવાદ, વડોદરા જવું પડે છે. કરોડોના ખર્ચે નવી હોસ્પિટલ બનાવાઈ છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરાઈ નથી. તો આ તરફ કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓ પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. વ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. ગાંધીનગરમાં મસાલાની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવમાં અઠવાડિયામાં 300થી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાયું. 300થી વધારે નમૂના તપાસ માટે મોકલાયા. આ તરફ બોડેલીમાં ગઈકાલે તપાસ કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ વગર મરચાનું ઉત્પાદન થતું હોવાનું ઝડપાયું. મરચામાં કલર અને અન્ય વસ્તુનું મિશ્રણ કરવામાં આવતું હતું. અહીંથી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદમાં ગરમીમાં રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક. ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવાયા. લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂના લેવાયા. પંચમહાલના હાલોલમાં લોનના બહાને કરોડોનું ફુલેકું ફેરવ્યું. લોકો પાસેથી કરોડો ઉઘરાવી ફાઇનાન્સ કંપનીનો સંચાલક ફરાર.
રૂપિયા પડાવતા સંચાલકોનો વિડીયો આવ્યો સામે। લોનના બહાને 50 થી વધુ લોકો પાસે પડાવ્યા હતા રૂપિયા। અંદાજિત રૂપિયા 5 કરોડનું ઉઘરાણું કરાયું હોવાની ચર્ચા। લોન રકમના અમુક ટકા ઇન્સ્યોરન્સનું જણાવી પડાવ્યા રૂપિયા। ભોગ બનનારાઓએ એકઠા થઈને કરી પોલીસ ફરિયાદ। ન્યૂઝપેપરમાં પેમ્પલેટનું સંચાલકોએ કર્યું હતું વિતરણ। મોરબીમાં ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ ત્રાહીમામ। પરેશાન થયેલા વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરી। અનેક ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાના વેપારીઓના આક્ષેપ। બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામમાં બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ કર્યો હલ્લાબોલ। ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ। ગ્રાહકોએ નાણાં પાછો આપો નહીં તો ઘેરાવો કરીશુંની આપી ચીમકી। અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી લઈ જવાતા વાહનોને લેવા જવામાં વાહન ચાલકો ત્રસ્ત। મણિનગરથી 5 કિલોમીટર दूर બહેરામપુરામાં ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે વાહનો। ટ્રાફિક પોલીસ તંત્રે પણ ભોગવવી પડે છે હાલાકી। વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયાની પ્રતિક્રિયા। કહ્યું ફરિયાદ ન ઉકેલાય ત્યાં સુધી મીટર ન લગાવવા। સ્માર્ટ મીટરને લઈને લોકોની ફરિયાદ સામે આવી। કેયુર રોકડિયાએ MGVCLના MD સાથે વાત કરી। મધ્ય ગુજરાતમાં હાલ થોડા સમય માટે સ્માર્ટ મીટર નહીં લાગે। 25,000 મીટર લગાવવાનો હતો પાયલોટ પ્રોજેક્ટ। ડેટા અને ગ્રાહકોને લગતી મુશ્કેલીનું વિશ્લેષણ થશે। નવા આદેશ બાદ લગાવાશે સ્માર્ટ મીટર। આણંદના પાંદરણમાં ગામમાં પીવાના પાણી માટે વલખા। ઘરે ઘરે આપેલા નળ ઘરની શોભા વધારવા અને પાણીની ટાંકી ગામમાં શોભાના ગાંઠિયા સમાન। મહિલાઓ જીવના જોખમે કૂવામાંથી પાણી ભરવા મજબૂર। પાંદરડ ગામની મહિલાઓને આજે પણ દૂર દૂર સુધી જવું પડે છે પાણી ભરવા। 10 દિવસે આવે છે નળમાં પીવાનું પાણી। પીવાના પાણી માટે સર્જાતું હતું બેડાયું। બરવાડા નગરપાલિકા કચેરીને સ્થાનિકોએ તાળાબંધી કરી। ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકોમાં રોષ છવાયો। અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ। ગંદા પાણીથી રોગચાળાની દહેશત ફેલાઈ। સ્થાનિકો ગટર લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કર્યો આક્ષેપ। જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકાના પથ્થરમાં બેસીને દર્શાવશે વિરોધ। બગસરા પાલિકામાં પગાર મામલે ફરી સફાઈ કર્મીઓ ચીફ ઓફિસરને મળ્યા। પાલિકાએ અડધો પગાર ચૂકવી કર્મચારીઓને શાંત કર્યા। સફાઈ કર્મચારીઓના 3 મહિનાનો પગાર જમા થશે। કાયમી સફાઈ કર્મચારીઓનો 2 મહિનાનો પગાર જમા થશે। મહત્વનું છે કે અમરેલીની બગસરા પાલિકામાં સફાઈ કર્મીઓનો પગાર બાકી હતો। કાયમી સફાઈ કર્મચારીઓનો 5 મહિનાનો પગાર બાકી હતો। અગાઉ કર્મચારીઓએ પગાર મામલે પાલિકા સામે કર્યા હતા સૂત્રોચ્ચાર। વિદ્યાર્થીઓમાં શિષ્યવૃત્તિને લઈને ઉઠી ફરિયાદો। કોલેજમાં અભ્યાસ કરતા અસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને વિદ્યાર્થીઓને મળે છે શિષ્યવૃત્તિ। આ અંતર્ગત વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ ચૂકવાય છે પરંતુ હજુ શિષ્યવૃત્તિ નથી મળી તેવી ફરિયાદો ઉઠી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે શિષ્યવૃત્તિ માટે સમાજ કલ્યાણ વિભાગમાં અને કોલેજમાં પણ શિષ્યવૃત્તિ અંગે પૂછપરછ કરી છે પરંતુ મને યોગ્ય જવાબ પણ મળ્યો નથી। ત્યારે વહેલી તકે શિષ્યવૃત્તિ ચૂકવાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે। રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક। ટેસ્ટ વગર લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ થઈ હતી વાયરલ। આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં કરાઈ અરજી। સમગ્ર મામલે તપાસ બાદ કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરની પ્રતિક્રિયા। કહ્યું રાજદીપ સિંહ નામના વ્યક્તિએ પોસ્ટ મૂકી હતી। પોસ્ટ મામલે તપાસ કરવામાં આવી રહી છે। જેની પણ સંડોવણી હશે કાયદેસરની કાર્યવાહી થશે। વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા। આવકવેરાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા। કન્સ્ટ્રક્શન સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે ગ્રુપ। દસ્તાવેજ હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવાઈ। બનાસકાંઠાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ। પાણીના હવે દિયોદર લાખણી થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેતરમાં ઊભો પાક સૂકવાના આરે। ચિંતિત ખેડૂતોએ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ। નર્મદાના રાજકારણમાં ફરી ગરમાવો। ટીડીઓને ધમકી મામલે વિવાદ વકર્યો। મનસુખ વસાવાના નિવેદન પર ચેતર વસાવાના પ્રહાર। ચેતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ।
ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને કરી રજૂઆત. કહ્યું, પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી. સુરત શહેરમાં ફોન લગાવો, યુપી જીતાઓના બેનર લાગ્યા. યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરવાની રહેશે. આમ કરનારને 4 જૂન પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે. દાંતા તાલુકાના ભેમાળ ગામ નજીક કાર પલટી. બેકાબુ કાર હાઈવે પર ચાની હોટલમાં ઘૂસી. હોટલમાં ઘૂસતાની સાથે જ કાર પલટી ગઈ. કારમાં સવાર 4 લોકોને નાની મોટી ઈજા પહોંચી. કેદારનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાયા. કેદારનાથમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે 10 કિલોમીટર જેટલો કલાકોનો જામ થયો. રસ્તા બંધ હોવાથી પરિવાર સાથે લોકો અટવાયા. પોલીસ અને મિલિટરી ફોર્સની ટીમો પણ તૈનાત કરાઈ. કેદારનાથ ગયેલા એક યાત્રિકના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરાઈ. કલાકો સુધી લાઇનમાં રહેવા છતાં રજીસ્ટ્રેશન નથી થયું. ઉલ્લેખનીય છે કે આગામી 2 મહિના સુધી કેદારનાથ ન જવા અપીલ કરાઈ છે. પોરબંદર દ્વારકા સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. 30 થી વધુ યાત્રીઓ ઘાયલ થયા. ટેન્કર અને યાત્રીની બસ વચ્ચે થયો અકસ્માત. યાત્રીઓ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા. અમદાવાદના સોઢી ગામના પરિવારોને નડ્યો અકસ્માત. નવસારીના બલવાડા ગામે ગમખ્વાર અકસ્માત. 18 લોકો ઘાયલ થયા. ટેમ્પો અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને બસ સાથે અથડાયો. અકસ્માતમાં 2 થી 3 લોકોને ગંભીર ઈજા પહોંચી. માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના. રાજકોટ રમતા રમતા કુંડીમાં પડી જતા 9 માસના બાળકનું મોત નીપજ્યું. વાડવા રોડ પર નિર્માણાધીન શાલિગ્રામ શિલ્પ બિલ્ડિંગમાં બની ઘટના. બારડોલીમાં મેળામાં અકસ્માત મામલે ખુલાસો. સ્થળ પર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. રાઇડ મોડી ચાલુ થતા લોકો ઉતરી રહ્યા હતા. લોકોને ઉતરતા જોઈને રાઇડ ઓપરેટરે ઉતાવળે રાઇડ ચાલુ કરી દીધી અને અકસ્માત સર્જાયો. રાજકોટમાં નશામાં ધૂત વ્યક્તિએ કર્યો અકસ્માત. કેસરી હિંદપુર પાસે થયો હતો અકસ્માત. કાર ચાલકે ડિવાઈડર પર કાર ચડાવી દીધી. લોકોએ કાર ચાલકને પોલીસને સોંપ્યો. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. અમદાવાદમાં ડામર પ્લાન્ટ 1.85 લાખની ચોરી. ગઠિયાએ ઓઇલ ટપકતું હોવાનું કહીને ચોરીને અંજામ આપ્યો. અસલાલીના કમો શાક માર્કેટમાં બની ઘટના. 1.85 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પંચમહાલમાં પોલીસ પર પથ્થરમારા મામલે 34 લોકો સામે થઈ ફરિયાદ. 32 લોકોની અટકાયત કરી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ. ગોકળપુરા ગામમાં તાજો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવવા જતા મહિલાઓ સાથે છેતરપિંડી. નડિયાદની 10 મહિલાઓ સાથે 7,000 થી વધુની ઠગાઈ. 10 ટિકિટના કુલ 83,000 રૂપિયા ચૂક્યા હતા મહિલાઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. વડોદરામાં શેર માર્કેટમાં રોકાણ ઠગાઈ કેસમાં કાર્યવાહી. ઝડપાયેલા 6 એજન્ટ, 11 એકાઉન્ટ હોલ્ડર મળીને કુલ 17 આરોપીઓ જેલના હવાલે. વડોદરાના યુવકોને કમિશનની લાલચે એજન્ટ બનાવ્યા હતા. ઠગ ટોળકી ઊંચા નફાની લાલચ આપી હતી. 94 લાખના રોકાણ સામે 11 કરોડના નફાની લાલચ આપી હતી. ઠગ ટોળકીનું દુબઈ કનેક્શન પણ બહાર આવ્યું. 25 થી વધુ બેંક એકાઉન્ટમાં લાખોના વ્યવહાર મળ્યા. વધતી ક્રાઇમની ઘટનાને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી. જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં કોમ્બિંગ કરાયું. હથિયાર જમા કરાવવા કરાયું અનાઉન્સમેન્ટ. લોકો સ્વયંભૂ 43 હથિયાર મૂકી ગયા. પોલીસે અનાઉન્સમેન્ટ કરી લોકોને હથિયાર જમા કરાવવા અપીલ કરી. સાથે જ ગેરકાયદે હથિયાર રાખનાર પર કાર્યવાહીની ચેતવણી પણ આપી. લોકોએ ચપ્પુ, તલવાર, પાઇપ સહિતના હથિયાર જમા કરાવ્યા. કચ્છના ઉમલા હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં. તમામ આરોપીના 7 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. રણમાં મીઠાની જમીન માટે થયો હતો હુમલો. હુમલામાં એક વ્યક્તિનું થયું મોત. 17 લોકો સામે નોંધાઈ ફરિયાદ. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ. વડોદરામાં પાદરાના ડભાસા ગામમાં બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ ચલાવાઈ. પાદરા પોલીસ મથકે ફરિયાદ કરાવાઈ. અમદાવાદમાં જમીન છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયા. આરોપીઓએ ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીનના રેકર્ડ પર પોતાનું નામ દાખલ કર્યું. બાદમાં જમીનના લિટિગેશન ઉભું કરીને સમાધાન પેટે ₹12 કરોડની ખંડણી માંગી.
પોલીસને એક આરોપીના ઘરેથી અલગ અલગ વ્યક્તિના નામે કુલ 6 દસ્તાવેજની ફાઇલો તેમજ ઓફિસમાંથી 85 જેટલા દસ્તાવેજો મળી આવ્યા, જ્યારે આરોપી વકીલના ઘરેથી નોટરીના 16 રજીસ્ટર મળ્યા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના કાણોદરમાં અપહરણના 3 આરોપી ઝડપાયા. આરોપીઓએ વેપારી અને તેના મિત્રનું અપહરણ કરી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલા વેપારી અને તેના મિત્રનું કર્યું હતું અપહરણ. પોલીસે ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે વેપારી અને તેના મિત્રને કરાવી સુલેમાની પથ્થર જપ્ત કર્યો. આરોપીઓ પથ્થર વિશે ભ્રામકતા ફેલાવી વેચાણ કરતા હતા. બનાસકાંઠાના વાલેર ગામની પરિણીતાના અપહરણ મામલે પરિણીતાના પતિની અટકાયત કરાઈ, સાથે જ 7 સામે અપહરણનો ગુનો દાખલ કરાયો. વાલેર ગામના મંદિરમાંથી પરિણીતાનું અપહરણ થયું હતું. પોલીસે પરિણીતાને છોડાવી. પોલીસે આગળની કાર્યવાહી